નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. એકતાનગર જંગલ સફારીમાં ઉનાળામાં 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી પક્ષીઓની પરિવારજનની જેમ રાખવામાં આવે છે કાળજી. ગરમીમાં પ્રવાસીઓની સાથે પ્રાણી પક્ષીઓ અને અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ. આ મુદ્દે 4 રસ્તા ઉપર પાલિકાના એન્ટ્રી ગેટના પોપડા ખરતા લોકોમાં નાસભાગ મચી. વારંવાર પોપડા ખરતા હોવા છતાં પાલિકા તંત્ર બેફિકર. વાલિયા નેત્રંગ માર્ગ પર દારૂનું વેચાણ, વિડીયો વાયરલ. પોલીસે દુકાન પર ત્રાટકી એક વ્યક્તિને 4 વિદેશી દારૂના સેમ્પલ સાથે ઝડપ્યો. ભરૂચની દીકરીએ વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ. આછોદ ગામે બનતા બ્રિજના કામ નીચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોને હાલાકી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. હાલના સમયમાં ઉનાળામાં અત્રે સમાવેશ કરાયેલા 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી પક્ષીઓની એક પરિવારની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતિના પ્રાણી પક્ષીઓ માટે ખાસ ડાયટ પ્લાન અંતર્ગત ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કેટલાક વિદેશી પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ અને પોપ્સિકલ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે જ પ્રાણી પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરિયાત મુજબ એર કુલર, એસી, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. અને વિદેશી અને ભારતીય બર્ડ એવિયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મૂકીને પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પ્રાણી પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહે છે. પ્રત્યેક પિંજરામાં નાના મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે. હિપોપોટેમસ, ભારતીય ગેંડો, ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલા તળાવ અને આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે. તો અત્રે આવેલા પેટ ઝોન ખાતે નાના પ્રાણી પક્ષીઓ કે મોટા ભાગે વિદેશથી લાવવામાં આવેલ છે, જેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જ્યાં જરૂર હોય ત્યાં પતરાના શેડ બનાવવામાં આવી રહ્યા છે. જંગલ સફારીમાં પ્રત્યેક સિઝન માટે પ્રાણી પક્ષીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ખાસ ડાયટ પ્લાન મુજબ ભોજન આપવામાં આવે છે. અને નિષ્ણાત પ્રાણી શાસ્ત્રીઓ અને તબીબો રાઉન્ડ ધી ક્લોક તમામ પ્રાણી પક્ષીઓની પરિવારજનની જેમ કાળજી રાખી રહ્યા છે. પક્ષીઓ માટે ખાસ પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો પણ ખોરાકમાં આપવામાં આવી રહ્યા છે. આ અંગે માહિતી આપતા જંગલ સફારીના ડાયરેક્ટર શ્રી વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું છે કે જંગલ સફારીના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અન્ય વિવિધ દેશોમાંથી અહીં લાવવામાં આવ્યા છે તેમને પણ ગરમીના કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવા સારું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને પણ કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ શેડ બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભોજન અને સારવાર સાથે એક પરિવારજનની જેમ અત્રેના પ્રાણી પક્ષીઓની કાળજી અને માવજત કરવામાં આવે છે, જેના કારણે પ્રાણી પક્ષીઓ સક્રિય જોવા મળ્યા છે અને તેના કારણે સફળ પ્રજનન પણ નોંધાઈ રહ્યા છે. काफ़ी तरह के यहाँ पे प्रिकॉशंस लिए गए हैं. गर्मी के मध्य हर रोज़ तापमान बढ़ते ही जा रहा है और जिस तरह ह्यूमन बीइंग्स भी सफ़र कर रहे हैं गर्मी के कारण, एनिमल्स को भी उस तरह से तकलीफ़ें होती हैं. और इसके मद्देनज़र हम लोगों ने काफ़ी सारे मेजर्स लिए हैं जिससे कि इन लोगों के वेलफेयर में और कोई दिक्कत ना हो. खासकर पानी का अवेलेबिलिटी 24 घंटे किया गया है. सारे बाड़ों में 24 घंटे पानी हमारे पास उपलब्ध है जिससे कि जानवरों को कोई दिक्कत ना हो. ऊपर से स्प्रिंकलर्स लगाए गए हैं जिससे कि वातावरण में नमी पैदा हो और उनको उतनी गर्मी ना लगे.
साथ में ही शेड्स छप्पर डाले गए हैं, जिससे कि वो पीक समर में या दिन के टाइम जिस समय काफ़ी गर्मी रहती है वो उस छप्पर के नीचे जाके रेस्ट कर सकते हैं। साथ में ही कुछ ऐसे हमारे प्रजाति हैं जैसे चिंपैंजी, उसके बाड़े में एसी लगाया गया है जिससे कि उनको कोई तकलीफ़ ना हो। ओरांगुटान्स में कूलर लगाए गए हैं। काफ़ी सारे बर्ड्स के एग्जिबिट्स में भी कूलर्स का प्रावधान किया गया है और मिस्टिंग भी लगातार हो रहा है। इसके साथ साथ उनके खान पान का भी हम लोग ध्यान रख रहे हैं। ज़्यादा से ज़्यादा उस तरह के फल फूल दिए जा रहे हैं जिसमें कि पानी की मात्रा बहुत हो, जिससे कि कोई डिहाइड्रेशन इनमें ना हो। और साथ में ही 24 घंटे हमारी जो वेटनरी टीम है वो भी इनकी देखरेख में लगातार जुटी हुई है। तो ये सारे हमारे यहाँ पे प्रिकॉशंस लिए गए हैं जिससे कि हमारे केयर में जितने भी जानवर हैं वो ठीक से रहें और उनको कोई तकलीफ़ ना हो। इसके ऊपर विज़िटर्स का भी हम लोग ख्याल रख रहे हैं। हम लोग ने विज़िटर्स के लिए करीब 11 कूलर्स ठंडे पानी की व्यवस्था करके रखी है। शेड्स बनाए गए हैं जहाँ पे वो कुछ देर आराम कर सकते हैं। और साथ साथ हमारा जो एंट्रेंस एरिया है उसको भी उस तरह से मैनेज किया जा रहा है कि विज़िटर्स को टिकट से लेते हुए अंदर घूमने में कोई तकलीफ़ ना हो। હાય હીર, હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આમોદ પાલિકા તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આમોદ નગરમાં અનેક ઇમારતો જર્જરિત થઈ ગયેલી છે, જે બાબતે તંત્રનું અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતાં તંત્ર બેફિકર હોય તેમ લાગી રહ્યું છે. આમોદ નગર ટ્રાફિકથી ધમધમતા 4 રસ્તા ઉપર આવેલા પાલિકાના એન્ટ્રી ગેટના પોપડા ખરી પડતા લોકો ભયભીત બન્યા છે. આમોદ પાલિકાએ બનાવેલો એન્ટ્રી ગેટ કોઈ રાહદારી કે વાહન ચાલક માથે જીવનું જોખમ સમાન બની ગયો હોય તેમ લાગી રહ્યું. તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી, જે તંત્રની ઘોર બેદરકારી અને નઘરોડ વહીવટની ચાડી ખાય છે. આમોદની દયનીય સ્થિતિ માત્ર આ એક પાલિકાના એન્ટ્રી ગેટ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર નગર અત્યારે જર્જરિત અને જોખમી ઇમારતો જોવા મળી રહી છે. આમોદના હાર્દ સમાન મુખ્ય બજારમાં આવેલો ઐતિહાસિક ટાવર, ચામડિયા હાઈસ્કૂલમાં આવેલું રંગ ઉપવન, આમોદની જૂની કોર્ટની બિલ્ડિંગ તેમજ મામલતદાર કચેરી પાસે આવેલી બહુમાળી બિલ્ડિંગ સહિતના અનેક જાહેર માળખાઓ અત્યારે મોતનું તાંડવ કરી રહ્યા હોય તેમ જોખમી સ્તરે ઊભા છે. અગાઉ પણ આવા જર્જરિત બાંધકામોમાં પોપડા અને દિવાલો પડવાના કારણે નિર્દોષ નાગરિકો લોહી લુહાન થયાના કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે જોખમી બનેલી ઇમારતો જમીનદોસ્ત કરે તેવી નગરજનોમાં ચર્ચાઓ છે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે.
રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. વાલિયા પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેબી દોડિયા અને તેમની ટીમે દર્શાવેલા સ્થળ પર તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસને સ્થળ પરથી 4 નાના વિદેશી સેમ્પલ ક્વાર્ટરની સાથે એક વ્યક્તિ મળી આવ્યો હતો, જેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગતરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો અને તેમાં કરવામાં આવેલા પોલીસ વિરુદ્ધના આક્ષેપો પાયા વિહોણા અને ખોટા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાથે જ પોલીસની છબી જનમાનસમાં ખરાબ થાય તેવા હેતુસર આ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો હોવાની તથા અંગત લાભ માટે આ વિડીયો વાયરલ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ વાલિયા પોલીસે ઝડપાયેલા વ્યક્તિની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। સમસલ પટેલે આરએસ ફિટનેસ ભરૂચ ખાતે કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન અને ટ્રેનિંગ હેઠળ તૈયારી કરી હતી. સતત મહેનત, શિસ્ત અને યોગ્ય કોચિંગના કારણે તેમણે વિશ્વસ્તરીય સ્પર્ધામાં વિજય મેળવી ભરૂચના યુવાનો માટે પ્રેરણા ઊભી કરી છે. આ સિદ્ધિ બદલ WRPF ઇન્ડિયા, PFI ગુજરાત, સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન, આરએસ ફિટનેસ ભરૂચ દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है। चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है। 3, 2, 1, boom। दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है, दिल में पास है। ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर्ण मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप डायरेक्ट स्वाहा।
દહેજથી આમોદ વચ્ચે આશરે 300 કરોડના ખર્ચે 4 લેન રોડ બની રહ્યો છે, જેમાં આછોદ ગામ નજીક મોટા પુલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે બ્રિજ બની રહ્યો છે તેની નીચેથી મીઠા પાણીની લાઇન પસાર થઈ રહી છે, ત્યારે પાણીની લાઇનમાં વારંવાર પંચર પડતા પાણીનો ફોર્સ ઓછો મળતા આછોદ ગામમાં રહેતા 10,000 લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે, જેથી કાળઝાળ ગરમીમાં આછોદ ગ્રામજનોનો ગુસ્સો ગરમાયો હતો અને મોટા પુલ પાસે નવા બનતા બ્રિજની કામગીરી અટકાવી દીધી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। આછોદ ગામના તાલુકા પંચાયતના સદસ્ય ઇકબાલ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી પાણીની પાઇપલાઇન બદલવામાં નહીં આવે ત્યાં સુધી બ્રિજની કામગીરી કરવા દેવામાં આવશે નહીં, કારણ કે ચોમાસાને હજુ 20 દિવસ વાર છે। જો ચોમાસા પહેલા પાણીની લાઇન બદલી નાખવામાં આવે તો ગ્રામજનોને રાહત થાય તેમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ હેઠળ દહેજ આમોદ રોડનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે, જ્યાં મોટા પુલ પાસે મીઠા પાણીની લાઇન પસાર થઈ રહી છે, જે પાણીની લાઇન વારંવાર લીકેજ થતા આછોદ ગામના 10,000 લોકોને અસર થઈ રહી છે, ત્યારે નવા બનતા બ્રિજ નીચેથી પસાર થતી પાણીની લાઇન બદલવા ગ્રામજનોની માંગ બુલંદ બની છે। દહેજ આમોદ વચ્ચે 300 કરોડથી વધુના ખર્ચે 4 લેન માર્ગ બની રહ્યો છે, જેમાં આછોદ મોટા પુલ પાસે નવો બ્રિજ બની રહ્યો છે, જે બ્રિજ નીચેથી મીઠા પાણીની લાઇન આવેલી હતી। બ્રિજના કારણે વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આછોદ ગ્રામજનો ભર ઉનાળામાં પાણી વિના ટળવળી રહ્યા છે, જેથી ગ્રામજનોએ પાણીની લાઇન બદલવા માટે જે તે વિભાગને લેખિતમાં જાણ કરી હતી, પરંતુ જાડી ચામડીના અધિકારીઓ પાણીની લાઇન બદલવાના કારણે લાઇન રિપેર કરી સંતોષ માની રહ્યા છે। બીજી તરફ પાણીની લાઇન બ્રિજના પિલર નીચેથી પસાર થતા બ્રિજને પણ નુકસાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે વહેલી તકે લાઇન બદલી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના સંકલનના અભાવે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમે અત્યારે આંદોલન કરી રહેલા છે અને સ્થળ પર મોટો પુલ કહેવાય, મોટા પુલની ખાડી જ્યાં અમારી પાણીની પાઇપલાઇન જઈ રહેલી છે, બ્રિજના નીચે આવી ગયેલી છે ને અત્યારે બી લીકેજ થઈ ગયેલું છે ને એ લીકેજ પંચર હાંડવું શક્ય નથી, અત્યારે એ થઈ જ નથી શકે એવું। લાઇન શિફ્ટિંગ થાય તો જ અમારું પાણી અમને રેગ્યુલર મળી શકે એવું છે। હવે આગળ આવે છે ચોમાસું, 20 દિવસ ચોમાસું દૂર છે અત્યારથી, 16 તારીખ આજે 18 તારીખ થઈ ગઈ। હવે અમે આરએમબીમાં ગયા, પાણી પુરવઠાવાળા લોકો પાસે ગયા, એ લોકોનું સંકલન છે નહીં ને એ લોકો કોઈ ફેસલો નથી કરી શકતા આ વસ્તુનો। અમે વારંવાર એમને નોટિસો આપી, અમે અરજીઓ જઈને આપી આવ્યા, ભરૂચ જઈને આપી, જંબુસર જઈને આપી આવ્યા, આમોદ પોલીસ સ્ટેશનમાં આપ્યો, આમોદ મામલતદારને આપ્યું। હવે આ કામ ના થઈ, 20 દિવસનો ટાઈમ છે, 40 ગામોનું પાણી આ ખાડીમાં આવે છે ને એ પાણી લગભગ 8 થી 10 મહિના રહે। જો વરસાદ શરૂ થઈ ગયો અને પાણી આવી ગયું તો આ શક્ય જ નથી શિફ્ટિંગનું પછી, એટલે અત્યારે એમણે તાત્કાલિક જ આ શિફ્ટિંગ કરવાનું કામ શરૂ કરે તો જ 20-25 દિવસમાં થઈ શકે આ કામ, ને જો ના કર્યું તો અમારે 10,000ની વસ્તીવાળું ગામ મીઠું પાણી મળી જ નહીં શકે અમારે। શું નામ તમારું? ઇકબાલ ઇસ્માઇલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી નવા ચૂંટાયેલા અને વિકાસ મંડળ પ્રમુખ આછોદ। અત્યારે શું સમસ્યા છે તમારા? અમારી સમસ્યા છે પાછલા 3 મહિનાથી આ જે બ્રિજ ની નીચે અમારી લાઈન ગયેલી છે, 3 મહિનાથી લાઈનો તૂટા કરે છે, એનાથી ગામ લોકો અમે બહુ પરેશાન છે। ઘડીએ ઘડીએ લાઈન રિપેર કરવી પડે છે, ગામને પાણી પ્રેશર મળતું નથી અને આ લોકોને 3 મહિના પહેલાં અમે શિફ્ટિંગનું કીધું, એમણે આવી બી આવી કે અમે શિફ્ટિંગ કરી દઈશું ઈદ પછી, આજ હવે આ લોકો શિફ્ટિંગ કરતા નથી। આરએમબીમાં ગયા તો આરએમબીવાળા એવું કહે કે પાણી પુરવઠા કરશે, પાણી પુરવઠામાં ગયા કે આરએમબી કરશે, તો અમે આ મજબૂરન આજે બને આપેલું છે 18 તારીખના, અને જ્યાં સુધી અમારી લાઈન શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે કામ ચાલુ થવા દેવાના નથી। હાલમાં બી 2 પંચર પડેલા છે, એ પંચર બી ફરજિયાત તાત્કાલિક બનાવવાના છે। આ પંચર બની જાય એવી શક્યતા છે? શક્યતા હોય કે જે નીચે બીમ બનાવેલો છે એને તોડીને પંચર તો બનાવવું જ પડશે અને શિફ્ટિંગનું કામ તાત્કાલિક શરૂ કરવું પડશે। જો શિફ્ટિંગનું કામ શરૂ નહીં કરે 2-3 દિવસમાં તો પછી આ આંદોલન ઉગ્ર બનશે ને એમનું જે બીજી જગ્યાએ કામ ચાલશે તેનો અમે લેખિત આપીને તે બી કામ બંધ કરાવીશું। તમને શું લાગે કે આજે આવનાર જે ચોમાસું ઋતુ ચાલુ થશે ત્યારબાદ આ કામ શક્ય ખરું?
જો આ 2 દિવસમાં કામ શરૂ કરશે તો પાછલા આવતા 1 મહિનામાં શિફ્ટિંગ થઈ જવું પોઝિશન છે. પણ એ લોકો જો કામ નહીં કરવા માંગતા હોય ને અઠવાડિયા 10 દિવસ પછી કામ કરવા માંગશે તો એ મુશ્કેલ છે. એટલે પછી તકલીફ મને રહેવાની જ છે. અમને તકલીફ પડશે, એમને તકલીફ પડશે. અમે કામ ચાલુ થવા દઈશું નહીં બ્રિજનું. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर. તેનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ JCBના બકેટ નીચે મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ગતરોજ બનેલી આ ઘટનાના પગલે આત્મહત્યા કે હત્યા તે અંગે અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ નબીપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તબક્કે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન મરણ જનારના ભાઈ વકીલ અંસારીએ પોતાના ભાઈની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. સાથે જ આરોપીઓને વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. હાલ નબીપુર પોલીસે મૃતદેહનું પેનલ PM કરાવી અફરોજ અંસારીનું મૃત્યુ કઈ પરિસ્થિતિમાં થયું તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. मेरा नाम वकील अंसारी है और जिसके साथ घटना हुआ उसका नाम अफरोज अंसारी है. हम लोग को जानकारी मिली 12:30 बजे तक कि भाई के साथ ऐसा हुआ है. तो हम लोग आके देखे यहाँ पे कि उसके गर्दन पे बकेट रखा हुआ है. हम लोग को पूरा शक है कि ये मर्डर हुआ है. सबसे पुलिस प्रशासन से हम लोग को अनुरोध है कि इंसाफ हम लोग को दिलाए. और वो घर में अकेला कमाने वाला था, बड़ा लड़का था. ठीक है, हम लोग 2000 किलोमीटर दूर से इधर काम करने के लिए आते हैं. हम लोग के साथ इंसाफ मिले ताकि अगला आदमी के साथ ऐसा कुछ ना हो. आपका भाई कहाँ पे काम करता था और क्या काम करता था? मेरा भाई ये सुकल तीर्थ में मशीन का ऑपरेटर था और रेती का धंधा करता था. वो मशीन चलाता था, रेती का काम करता था. કરજણમાં રેતીની લીઝની ટ્રક ચલાવતા નટવરભાઈ જીવાભાઈ રહેઠાણ ઇન્દોર તાલુકો ઝઘડિયા અને ગિરીશ વસાવા રહેઠાણ કહોણા તેઓને કરજણના બકાપુરા બસ સ્ટેન્ડ પાસે આવેલા ઓફિસે લગભગ સાંજના સમયે ઓફિસમાં પ્રવેશતા તે હાજર વ્યક્તિઓ દરવાજો બંધ કરી બંને ઉપર લાકડીઓથી ડોર મારવામાં આવ્યો હતો, જેથી નટવરભાઈ નામના વ્યક્તિને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સોશિયલ મીડિયા દ્વારા તેઓની આપવીતી જણાવી માર મારનાર 5 વ્યક્તિઓ નામ જણાવ્યા હતા અને કહ્યું હતું કે ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ, સાહિલ પટેલ અને વિજયભાઈ દ્વારા બેરહેમીથી ડોર મારવામાં આવ્યો હતો, જેથી તેઓ બેભાન જેવા થઈ ગયા હતા. જ્યારે તેઓને મોડી સાંજે ભણાવતા ત્યારે તેઓ જેમ તેમ કરીને ઓફિસની બહાર નીકળ્યા અને મિત્રની મદદથી હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે જોવાનું એ રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા શું કામ કરે છે. કાલે અમે કોઈ પેલું કર્યું નથી, તો છતાં અમને ફસાવીને મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા, જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું, અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા હું માર્યા તો ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. મારો તો હાથે તોડી નાખ્યો છે અને ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો મેં.
કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ અને એક સાહિલ પટેલ અને એક વિજયભાઈ કરીને છે. 5 જણ હતા. કઈ જગ્યાએ તમને માર્યા? એ ઓફિસ પર જ, બકાપુરા બસ સ્ટેન્ડ પાસે ઓફિસ છે ત્યાં જ. રૂમમાં પૂરી માર્યા? હા, બહાર અમને ગેટ બંધ કરી દીધું, બહાર જ આમ માર્યા બરાબર, આમ કોઈ અંદર જોવે ના રીતના. બરાબર. કેટલા વાગે તમને મારતા હતા લોકો? લગભગ અમે 4 વાગે ગાડી લઈને આવ્યા હતા ત્યાં ઘરી, અને એમની જ ગાડી ચલાવતા હતા અમે. અને ત્યાં આવીને પછી બધાને અંદર બોલાવ્યા અને પછી કે આ ભાઈ કોણ છે, ચલો આ બાજુ આવો, એટલે પછી મારવાનું ચાલુ કરી દીધું અમે. બરાબર. અને કેટલા વાગે લગી તમને માર્યા છે? અમને લોકો 2 કલાક, 2 થી 2.5 કલાક માર્યા છે. માર્યા પછી તો અમે ત્યાં પડી રહ્યા હતા, પણ જરા હોશમાં આવ્યા તો ઉઠીને બહાર નીકળ્યા. પણ ગિરીશ તો પછી પતો નહીં, ગિરીશ તો થઈ જતો, હું તો ચાલીને સેટ બહાર નીકળ્યો તો પછી એક મિત્રની ગાડી પર બેસીને મને નદી સુધી છોડી દીધો. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड. मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. નર્મદા નદી કિનારે જેસીબીના બકેટ નીચે દબાયેલી લાશ મળવાના કારણે અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના સામાન્ય અકસ્માત છે, આત્મહત્યા કે હત્યા, પણ સ્થાનિક ચર્ચાઓ મુજબ સુકલતીર્થ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન કરનારા માફિયાઓ વચ્ચેની અંદરોઅંદરની લડાઈ કે અથવા કોઈ અદાવતમાં જેસીબી ઓપરેટરની કરપીણ હત્યા કરીને લાશને છુપાવવાનો આ પ્રયાસ હોઈ શકે છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણ પરથી પડદો ઉચકાશે. સુગલતીર્થ પૂર્વ પટ્ટી વિસ્તારમાં રેતી માફિયાઓ તમામ સરકારી નિયમોની આસીકી ત્યાસી કરીને બેફામ બન્યા છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હોય કે તંત્ર દ્વારા નિયત કરાયેલું લીઝ વિસ્તાર, માફિયાઓ સરહદો ઓળંગીને નદીના જીવંત પ્રવાહમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી રહ્યા છે. આ કાળો કારોબાર માફિયાઓ માટે કમાણીનું સાધન બન્યો છે. જ્યારે સરકારને કરોડો રૂપિયાની ખનીજ ચોરીથી મોટી આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે. વારંવાર બનતી આવી ચકચારી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કે કાયમી અમલવારી કેમ કરવામાં આવતી નથી? સ્થાનિકોમાં આક્રોશ છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ સુકલતીર્થ મેળા દરમિયાન પણ વેજલપુરના 3 યુવકો તેમજ એક ચકદોડવાળા શ્રમજીવી સહિત કુલ 4 વ્યક્તિઓ નદીમાં ડૂબી જવાની ગંભીર ઘટના બની હતી. પરંતુ આ મામલાઓમાં પણ કોઈ નૈતિક તપાસ કરવાના બદલે સમગ્ર પ્રકરણ પર જાણે ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હોય તેમ તપાસનું બીડલું વાળી દેવાયું હતું. સુકલતીર્થ અને પૂર્વ પટ્ટી વિસ્તારના નદીના અસ્તિત્વને જોખમમાં મૂકતા ગેરકાયદેસર રેતી ખનનના સામે કાયદાનો ડર સંપૂર્ણપણે ઓગળી ગયો હોય તેમ જણાય છે. ત્યારે હવે સ્થાનિક જનતાની નજર જિલ્લાના નવા વરાયેલા જિલ્લા સમાહર્તા પર મંડાયેલી છે. શું તેઓ આ ગેરકાયદેસર ખનન અને માફિયાગીરી સામે લાલ આંખ કરીને કડક કાનૂની સકંજો કસશે કે પછી માફિયાઓના ખૂની ખેલ અને ખનીજ ચોરી આ જ રીતે અવિરત ચાલુ રહેશે? તે જોવું રહ્યું. આ નવનિર્મિત ગૌશાળાનું લોકાર્પણ ઉપસ્થિત પરમ પૂજ્ય સંતો, મહંતો અને સાર્થક ફાઉન્ડેશનના સમર્પિત સદસ્યોના વરદ હસ્તે મંત્રો ઉચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યું હતું.
આ મંગલમય પ્રસંગે શ્રી રામ જાનકી આશ્રમના પરમ પૂજ્ય મહંત શ્રી રાઘવેન્દ્ર દાસજી મહારાજ, સાર્થક ફાઉન્ડેશનના અગ્રણી હેતલભાઈ તેમજ સંસ્થાના અન્ય સભ્યો, ગૌભક્ત દાતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન ગૌશાળાના નિર્માણથી આ વિસ્તારમાં ગૌમાતાની સાર સંભાળ અને સંવર્ધનને વધુ વેગ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાર્થક ફાઉન્ડેશન અને દાતાઓની આ સરાહનીય કામગીરીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે અધિક માસના પ્રથમ દિવસે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ જાનકી આશ્રમ ખાતે એક સુંદર સુવિધાવાળી ગૌશાળાનું અર્પણ વિધિનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં ગૌ માતાને સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ થાય એવો પ્રયત્ન કર્યો છે. ગૌશાળાની અંદર પાણી, ચારો, સુંદર બેસવા માટેની મેટ જે અત્યંત સુવિધાજનક છે ગાય માતાને બેસવા માટે, પંખાની વ્યવસ્થા છે, આપણે પડદાની પણ વ્યવસ્થા છે જેથી તાપ ના લાગે, શિયાળામાં ઠંડક ના લાગે, એ સંપૂર્ણ સુવિધાવાળી એક સુંદર ગૌશાળા દાતાઓના સહયોગથી બનાવીને આજે અર્પણ કરી રહેલ છે, જેનો અમને ખૂબ આનંદ છે. અમારી ટીમ આમાં ખૂબ આપણે મહેનત કરીને આ સંપૂર્ણ કાર્યને સફળ કર્યું છે ગૌશાળાનું. અસ્તુ. ભારત માતા કી જય, ગૌ માતા કી જય. મળતી માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના આંજોલી ગામના સરપંચ ફળિયામાં રહેતા પ્રિયંકાબેન હરનેશભાઈ વસાવાના ભાઈ વિનેશ વિઠ્ઠલ વસાવા અને અંકિત ગોવિંદ વસાવા ઇકો કાર લઈને નેત્રંગથી આંજોલી ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂર ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર નંબર CJ23CF 0786 ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વિનેશ વિઠ્ઠલ વસાવાની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ ફોર્ચ્યુનર કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વલીમ મલેકના નિવાસસ્થાનેથી ભરૂચના અંબેટા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાબા સાહેબની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું જુલુન પ્રસ્થાન થયું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે આસ્થાના પર જે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ ખાખર ઉસ્તાદ સરકાર અને કોચ કસા સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. અંબેટા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાબા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતોના સલામ પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના PI PG ચાવડા સહિત ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં પકડાયેલ મહિલાની પૂછપરછ કરતા તેણીએ સુરતના કિમના બોરસડા ખાતે રહેતો રતનલાલ જગદીશ ગુર્જર વિદેશી દારૂનો જથ્થો આપી ગયો હોવાનું કબૂલાત કરી હતી. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા 4 મહિનાથી વોન્ટેડ રતનલાલ જગદીશ ગુર્જરને તેના ઘરેથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભાજપા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી નંદેલાવ, ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રતિલાલભાઈ, કુટુંબ પ્રબોધન ગતિવિધિના જિલ્લાના સંયોજક શૈલેષભાઈ ગોસ્વામી, સંકટ મોચન હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ઇન્દ્રવદનભાઈ રાણા, સંસ્કૃતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ શીલાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ આ પ્રસંગે હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ, સહ સંચાલક હેમાબેન પટેલ અને હરિતાબેન પટેલ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર તથા વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 10 અલગ અલગ જગ્યાએ આવા કેમ્પો યોજાશે. બાળકોને વેકેશન દરમિયાન યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની તાલીમ મળે, વહેલા ઉઠવાની અને નિયમિત જીવનશૈલીની પ્રેરણા મળે, મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રહી સર્જનાત્મકતા વધારવાની તક મળે, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો પરિચય થાય, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતા વિકાસ થાય, આત્મવિશ્વાસ, શિસ્ત અને સકારાત્મકતા વધારવા માર્ગદર્શન મળે. આ હેતુથી આખા ગુજરાતમાં સમર કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. તેમાં પ્રસંગે યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 10 જેટલા વર્ગ અને કુલ 1000 જેટલા બાળકો આ યોગ તાલીમ શિબિર અને સંસ્કાર સિંચનના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. ખૂબ જ સુંદર રીતે યોગ તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. આજે અત્યારે સંકટ મોચન હનુમાન મંદિર, લિંક રોડ, એક બાળકો માટેનો યોગ કેમ્પનું અત્યારે પણ એક શુભ શરૂઆત થઈ છે. બાળકોએ પોતાના જીવનમાં કઈ રીતે આ યોગના માધ્યમથી આગળ વધવું અને એમને આપણી સંસ્કૃતિ પ્રમાણે કઈ રીતે આપણા શાસ્ત્રોનું જ્ઞાન, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, સ્વામી વિવેકાનંદના પુસ્તકો, આ બધાનું અધ્યયન, વાંચન અને એના સંસ્કાર સિંચન માટેનું માર્ગદર્શન આ યોગ તાલીમ શિબિરમાં આપવામાં આવી રહ્યું છે. ખૂબ જ સુંદર રીતે આ યોગ તાલીમ વર્ગો ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે આયોજિત સમર યોગ કેમ્પ છે તેમાં મેં પાઠ લીધો છે. મને બહુ સારું લાગે છે. અહીંયા અલગ અલગ એક્ટિવિટી યોગ કરાવે છે જે મને બહુ જ ગમે છે. અને બેટા મને બહુ સારું લાગ્યું. ગુજરાત તારું નામ શું છે બેટા? કયા ધોરણમાં ભણે છે? મારું નામ શ્રીયા રવિકાંત મહેતા છે. હું ધોરણ 7માં ભણું છું. તારું નામ શું છે બેટા? મારું નામ રુચિ મહેતા રવિકાંત છે. હું ધોરણ 4. ગ્રામજનોએ સ્વાસ્થ્ય શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પ તુષારભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વડજ, કનાયડા, ગામડી અને ધરમપુરી એમ કુલ 4 ગામોના લોકો માટે યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લોકોની સામાન્ય શારીરિક તપાસની સાથે આંખ, કાન, નાક, ગળું, ચામડીના રોગો અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું વિના મૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું. દર્દીઓને માત્ર નિદાન જ નહીં પરંતુ જરૂરી સારવાર, દવાઓ અને હેલ્થ સપ્લિમેન્ટ પણ વિના મૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા. ડભોઈની આસપાસના ગામડાઓમાં આ કેમ્પને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં દર્દીઓએ તેનો લાભ લીધો હતો. કેમ્પ ઉપસ્થિત રહેલા પ્રદીપભાઈ ચૌહાણ, મમતાબેન ચૌહાણ, ડોક્ટર રીમાબેન ચૌહાણ, એમડી ફિઝિશિયન, તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ પટેલ, ગામના સરપંચ સંજયભાઈ પટેલ ઉર્ફે જીગાભાઈ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને ડોક્ટરો અને તેમની ટીમને સેવા કરવાનો મોકો આપવા બદલ હાજર ડોક્ટરોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અહીંયા આગળ જે 4 ગામડાઓ છે જે તુષારભાઈ પટેલના હસ્તક આવી રહ્યા છે, એમાં કનાડા, ગામડી અને ધરમપુર, 4 ગામડામાં અમે લોકોએ ફ્રી કેમ્પ રાખ્યો છે મેડિકલનો, કે જેની અંદર અલગ અલગ પ્રકારના ડૉક્ટરો મેડિકલ ચેકઅપ, શરીરને લગતા, ચામડીને લગતા, આંખોને લગતા અને નાક, કાન, ગળાને લગતા બધા વિષયો છે, ડાયાબિટીસ છે, આ બધાનું ફ્રી ટેસ્ટિંગ અને એનો ઇલાજ અને એની દવા ગોળી અને સપ્લિમેન્ટ્સ પણ અમે આપી રહ્યા છીએ. અને અમને આનંદ છે કે ગામડામાં આટલો સારો રિસ્પોન્સ મળ્યો અને આટલા બધા પેશન્ટ આવી રહ્યા છે, તો એમનો અમને સેવાનો એક તક આપી સેવાની, એ બદલ ગામવાળાનો આભાર માનું છું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર, ભરૂચ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર. એકતાનગર જંગલ સફારીમાં ઉનાળામાં 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી પક્ષીઓની પરિવારજનની જેમ રાખવામાં આવે છે કાળજી. ગરમીમાં પ્રવાસીઓની સાથે પ્રાણી પક્ષીઓ અને અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ. આમોદ 4 રસ્તા ઉપર પાલિકાના એન્ટ્રી ગેટના પોપડા ખરતા લોકોમાં નાસભાગ મચી. વારંવાર પોપડા ખરતા હોવા છતાં પાલિકા તંત્ર બેફિકર. વાલિયા નેત્રંગ માર્ગ પર દારૂનું વેચાણ, વિડીયો વાયરલ. પોલીસે દુકાન પર ત્રાટકી એક વ્યક્તિને 4 વિદેશી દારૂના સેમ્પલ સાથે ઝડપ્યો. ભરૂચની દીકરીએ વર્લ્ડ કપમાં જીત્યો ગોલ્ડ મેડલ. આછોદ ગામે બનતા બ્રિજના કામ નીચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોને હાલાકી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.